દીપડાઓ હુમલો કરવાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે। ગયા વર્ષે ગરડેશ્વર તાલુકામાં ઇન્ટેલ ગામોની અંદર એક બાઈ પર હુમલો કર્યો હતો, એને મારી નાખી હતી। એ રીતના છેલ્લા 4-5 વર્ષની અંદર દર વર્ષે આવી એક ને એક પ્રકારની ઘટના ઘટે છે। 15 દિવસ પર સાગબારા કોલવાણ ગામની એક 9 વર્ષની છોકરી કે જે 29 તારીખે સાંજના એના પરિવાર સાથે એ ત્યાં એના માતા પિતા કામ કરતા હતા, ખેતરનું કામ કરતા હતા, ઘાસ કાપતા હતા અને 2-3 બહેનો એ રેમાં કરતા હતા। દીપડો બાજુના શેરડીના ખેતરમાંથી આવી ને એ દીકરીને ઉપાડી ગયો પછી એને એ રીતના એને જૂથી નાખ્યો આખા શરીરને કે તે ડેડ થઈ ગઈ। 3 વાગ્યાના અરસામાં દીપડાએ એટેક માર્યો છે, જેમાં ડાબી સાઈડનો કાન દીપડો ખાઈ ગયેલો છે। અત્યારે સારવાર અર્થે અમે રાજપીપળામાં એડમિટ છે। કયા હતા બેન અને કેવી રીતે દીપડાએ એટેક કર્યો? આપ શું થાવ છો એમના? હા, મેં એમનો ભાઈ થાઉં છું અને જે બેન હતા એ ખેતરે રહેતા હતા। મા દીકરીઓ 3 જણા રહે છે ને ઘરમાં હતા। એ લોકો ગીત પાડીને ચિત્તાએ એટેક મારેલો છે। કઈ જગ્યા, કયું ગામ? બેડાપાણી ગામ છે। આખું બોલજો। બેડાપાણી, સાગબારા તાલુકો, જિલ્લો નર્મદા।